મનુષ્ય પોતાના સુખ દુઃખ માટે સ્વયં જ જવાબદાર હોય છે. ભલે ભગવાન તમારા ભાગ્યમાં ધન અને સુખ મોકલે છે, પરંતુ ભગવાન તમારી દરેક વાત પર નજર રાખે છે અને આપણા કર્મ અનુસાર ભાગ્ય પણ બદલે છે. આ જ કારણ છે કે ઘણીવાર જોવા મળે છે કે ઘણા લોકોના હાથની હથેળીમાં લાંબી જીવનરેખા હોવા છતાં કસ્મયે મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે અને સૌભાગ્ય હોવા છતાં પણ ગરીબીમાં પોતાનું જીવન પસાર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર સુદામા પણ તેનું ઉદાહરણ માનવામાં આવે છે, જેણે પોતાની ભૂલના કારણે ખૂબ જ ગરીબીનો સામનો કરવો પડ્યો હતો. જો કે બાદમાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેમની ગરીબી દૂર થઈ ગઈ હતી. અહીં અમે તમને અમુક એવા કારણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે તમારું નસીબ ખરાબ હોય છે અને તમારે ગરીબીમાં જીવન પસાર કરવું પડે છે. આ ભૂલના કારણે સુદામા ગરીબ થઈ ગયા હતા. અમે તમને સુદામાનું ગરીબ હોવાનું કારણ જણાવતા સુદામાનું એક ઉદાહરણ આપી દઈએ. સુદામાને ગુરુ માતા દ્વારા મોકલવામાં આવેલા ભોજનને એકલા ખાવાની લાલચ હતી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનો પણ તેમાં ભાગ હતો. બીજા વ્યક્તિનો ભાગ ખાવાના કારણે સુદામાને પોતાનું આખું જીવન ગરીબીમાં પસાર કરવું પડ્યું હતું. જો કોઈ ભૂખ્યું અને ગરીબ વ્યક્તિ ભોજન માંગવા માટે ઘરના દરવાજા પર આવે છે તો તેનું અપમાન કરવું મહાપાપ માનવામાં આવે છે. આવા વ્યક્તિના ધનમાં વધારો થતો નથી અને માતા લક્ષ્મી નારાજ થઈને આવા વ્યક્તિનું ઘર છોડી દે છે. જે ઘરમાં પુરુષ પોતાની પત્ની સાથે ખરાબ વ્યવહાર કરે છે, તેને કડવા શબ્દો કહે છે અને તેને મારે છે, તે ઘરમાં માતા લક્ષ્મી વધારે સમય સુધી રહેતા નથી. ધાર્મિક શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે ગૃહ લક્ષ્મી એટલે કે ગૃહિણીનું હંમેશા સન્માન કરવું જોઈએ. જે ઘરમાં આવી મહિલાઓનું સન્માન થતું નથી ત્યાં માતા લક્ષ્મીનો વાસ થતો નથી. આવા ઘરમાં હંમેશા ગરીબી રહે છે. દારૂ અને જુગારને વ્યક્તિની મૃત્યુનું કારણ માનવામાં આવે છે. તેનું સાક્ષાત ઉદાહરણ મહાભારતમાં જોવા મળે છે. યુધિષ્ઠિરે જુગારના લીધે પોતાનું સિંહાસન ગુમાવી દીધું હતું અને જુગારમાં યુધિષ્ઠિરે પોતાની પત્નીને પણ દાવ પર લગાવી દીધી હતી, જેના પરિણામ સ્વરૂપ યુધિષ્ઠિરને પોતાની પત્ની અને ભાઈ સાથે વર્ષો સુધી જંગલમાં ભટકવું પડ્યું હતું. અન્ય સ્ત્રી સાથે યૌન સંબંધ બનાવવા પણ એક મોટું પાપ માનવામાં આવે છે. રાવણથી લઈને બાલી સુધી અને રામાયણથી લઈને મહાભારત સુધી આપણને તેના ઘણા ઉદાહરણ જોવા મળે છે, જેમાં એક વ્યક્તિ પરસ્ત્રી પર ખરાબ નજર રાખવાથી તેનો નાશ થઈ જાય છે. દેવતાઓના રાજા ઇન્દ્ર એ પણ અહિલ્યા પર ખરાબ નજર રાખવાના કારણે પોતાનું સિંહાસન ગુમાવી દીધું હતું અને તેમણે એક સામાન્ય વ્યક્તિની જેમ પૃથ્વી પર ભટકવું પડ્યું હતું. એટલા માટે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે અમુક પાપ એવા હોય છે જેના લીધે આ જન્મની સાથે જ આવનારી ઘણી પેઢી સુધી ગરીબમાં જીવન પસાર કરવું પડે છે. પોતાના કર્મોના કારણે વ્યક્તિને ગરીબી અને દુઃખનું જીવન જીવવું પડે છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં મહાપાપ કરે છે તેને આ કર્મનો દંડ ભોગવવો પડે છે, જેના લીધે તે હંમેશા માટે ગરીબ રહે છે અને અસહ્ય દુઃખમાં જીવન પસાર કરે છે.